બનાસકાંઠાના ઓગળમાં ઠાકોર સમાજનું મહાસંમેલન કે જેની શરૂઆત થઈ છે। ઠાકોર સમાજના નવા બંધારણની જાહેરાત કરાશે। સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી ઉમટશે સમાજના લોકો। કુરિવાજોને તિલાંજલિ આપી બનાવાશે નવું બંધારણ। સામાજિક બંધારણનો અમલ કરવા સૌને લેવડાવશે સંકલ્પ। રાજકીય આગેવાનો અને સંતો પણ ત્યાં ઉપસ્થિત રહેશે। તો ઠાકોર સમાજમાં જે કુરિવાજો છે એ કુરિવાજોને બંધ કરવામાં આવશે। उत्तर गुजरातमांथी उमटशे समाजना लोको। कुरिवाजोने तिलांजलि आपवा माटे सौने संकल्प लेवडावशे। ठाकोर समाजना आगेवानो त्यां एक पछी एक पहोंची रह्या छे। सांसद केनीबेन ठाकुर त्यां पहोंच्या छे। बनासकांठाना दृश्यो अने उत्तर गुजरातना समाजना लोको उमटशे त्यां कुरिवाजोने तिलांजलि आपवामां आवशे। ઠાકોર સમાજના નવા બંધારણની જાહેરાત કરવામાં આવશે। જે કુરિવાજો પ્રવર્તી રહ્યા છે ઠાકોર સમાજમાં તેને બંધ કરવામાં આવશે અને તિલાંજલિ આપીને એક નવું બંધારણ છે કે તેની શરૂઆત કરવામાં આવશે। એક પછી એક આગેવાનો ત્યાં પહોંચી રહ્યા છે અને ત્યાર પછી નિર્ણય લેવામાં આવશે। ઠાકોર સમાજનું આ સંમેલન ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના લોકો ત્યાં પહોંચી રહ્યા છે। ઓગળમાં आ महासम्मेलन के तेनी शुरुआत और धीरे धीरे समाजना आगेवानो त्यां पहोंची रह्या छे। तो कुरिवाजोने तिलांजलि आपवामां आवशे। राजकीय आगेवानोने संतो पण त्यां उपस्थित रहेशे। संवाददाता दर्शल अमारी साथे त्यांथी लाइव जोडाई गया छे। दर्शल, ठाकोर समाजनुं आ महासम्मेलन अने तेनाथी संदेशो ठाकोर समाजने मळवानो छे। कुरिवाजो छे तेने तिलांजलि थवानी छे अने धीरे धीरे त्यां आगेवानो आवी रह्या छे। कोण कोण त्यां पहोंच्युं छे, शुं विगतो तेने लईने? दिवस ऐतिहासिक कही शकाय એટલા માટે કારણ કે આજે આ બનાસકાંઠામાં જે ઠાકોર સમાજ બંધારણ મહાસંમેલનનું આયોજન વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ જિલ્લાના એક ગામડા તાલુકાના લોકો અહીંયા હાજર જે છે તે થયા છે અને આ સમગ્ર આયોજન જે છે એ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર તેમની આગેવાનીમાં કરવામાં આવ્યું છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી આ ઠાકોર સમાજની અંદર ચાલતા એક કુરિવાજો એ દૂર કરવાની વાત હતી। એના માટે એ બેઠકો મળી હતી આગેવાનો સાથે ચર્ચા અને એ બાદ એક નિષ્કર્ષ કાઢીને આજે આ બંધારણ મહાસંમેલનનું આયોજન કે જ્યાં એક જ્ઞાનીબેન એ મહિલાઓ સાથે એક ગામની મહિલાઓ સાથે એ બેઠા છે। બીજા આગેવાનો પણ અહીંયા જોડાયા છે। મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે। સામેના દ્રશ્યો એ બતાવી રહ્યો છું। એ ગાડીઓને પાર્કિંગ એ વ્હીકલોની સંખ્યા ત્યાંથી ગામડાઓમાંથી ચાલતા આવતા લોકો એ સંખ્યા ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે લોકો કેટલું સમર્થન આ બંધારણ માટે કરી રહ્યા છે। એ જ્ઞાનીબેન સાથે વાત કરીશું। બેન, શું કહેશો આજના દિવસ માટે? आज ठाकोर समाज नु बंधारण थई रह्युं छे ए बंधारणनो अमल करवामां सामाजिक प्रसंगोमां मुख्य फाळो महिलाओनो छे। आ संमेलननी अंदर वधारे वधारे महिलाओ सामेल थाय ए अमारो पोतानो व्यक्तिगत विचार हतो। बधाने आमंत्रण आप्युं छे એટલે महिलाओ पण आ संमेलનમાં આવી રહી છે। खूब आनंदनो વાત છે અને आज सामाजिक प्रसंगो धारासभ्य होय, संसद सभ्य होय पण ए टाइम एक पारिवारिक होय छे। तो आज अमे बधा पारिवारिक रीते बधा भेगा बैठा छे। અમે જ્ઞાનીબેનનો સંપર્ક એવા માહોલ બી એવો જ છે પહેલેથી? ના, એટલે પહેલેથી જ પારિવારિક સમાજ હોય ત્યાં સમરસતા દેખાવી જોઈએ અને આ સમરસતાના દર્શન થઈ રહ્યા છે। આજે આ કુરિવાજ એ બંધારણની જાહેરાત એ બસ હવા 12 વાગે બધા આગેવાનો આવી જાય અને પછી બંધારણની જાહેરાત પણ હું પોતે કરીશ। એમાં પણ મહિલા સશક્તિકરણને જવાબદારી સોંપી। તમે શું કહેશો? અત્યારે અમારા ઠાકોર સમાજના મહિલા જ્યારે સાંસદ એક સારું એવું બીડું ધર્યું છે હાથમાં, મહિલાઓ માટે બહુ મોટી ગર્વની વાત છે અને અમે બહુ ખુશ છીએ કે અમારા સમાજની અંદર એક સારું એવું પહેલ કરી છે। જે પહેલને લઈ અને આજે અમે જ્ઞાનીબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે મહિલા સશક્તિકરણને લઈ અને મહિલાઓ માટે ખૂબ સારું એક કામ કરવા જઈ રહ્યા છીએ। અભિનંદન જે છે એ સમાજના લોકો એ પાઠવી રહ્યા છે અને લોકોની સંખ્યા અહીંયા આવતી નજરે ચડી રહી છે। 11 વાગ્યા બાદનો આ કાર્યક્રમની શરૂઆતનો ટાઈમ જે છે પરંતુ લગભગ લાગે છે કે 11:30 વાગે આ કાર્યક્રમ શરૂ થતા તેની પહેલા આ જે માહોલ એ દ્રશ્યો જે છે એ આપને બતાવી રહ્યો છું। એ સમાજના લોકો જે અલગ અલગ તાલુકા ગામડાઓમાંથી લોકો આવ્યા છે મોટી સંખ્યામાં અહીંયા એ બંધારણને સમર્થન કરવા માટે। અને અહીંયા એક કોપી આપણે અહીંયા બતાવી રહ્યો છું। એ જી 24 કલાકની સ્ક્રીન ઉપર પણ આ જોઈ શકાય છે। આ એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ
એક રિવાજ એક શ્રેષ્ઠ સમાજ, આ જે અલગ અલગ પોઈન્ટો જે છે એની અંદર આવડવામાં આવે છે. સગાઈ પ્રસંગ, લગ્નની તારીખ નક્કી કરવા, લગ્ન લખવાના પ્રસંગ, જાન લઈ જવાના પ્રસંગ, સમાવાનો પ્રસંગ, જમણવારનો પ્રસંગ, આવા 16 મુદ્દા જ છે. અને આ પ્રસંગોની અંદર થતા એ ખોટા ખર્ચ, એ દેખાદેખીમાં થતા ખર્ચો, એ કુરિવાજો દૂર કરવાની વાત છે. કારણ કે આના કારણે લોકો દેવું કરતા હોય છે, જમીનો વેચતા હોય છે, અને એના કારણે પરિવાર ઉપર થતું ભારણ એ ખૂબ અસહનીય હોય છે, અને એના કારણે ઘણા બનાવો પણ બનતા હોય છે. એ બનાવોને દૂર કરવા, એ કુરિવાજોને દૂર કરવા, એ પરિવારોની આવઢવ દૂર કરવાનો આ પ્રયાસ છે, જેની શરૂઆત અહીંયાથી એ સમાજ તરફથી એ બંધારણની જાહેરાત કરીને અહીંયા કરવામાં આવી રહી છે. એ બાદ ગુજરાતની અંદર પણ એ પ્રયાસ જે છે અહીંયા કરવામાં આવશે, જેથી કરીને આખા ગુજરાતનો એ ઠાકોર સમાજ જે છે એ આ બંધારણને સ્વીકારે અને તેની સાથે અહીંયા આગળ વધવાનો પ્રયાસ કરે. એ માહોલ અહીંયા દેખાઈ રહ્યો છે, અને એ માહોલ સાથેના દ્રશ્યો, એ જાહેરાત સાથેના અહીંયા કાર્યક્રમની આખી ગતિવિધિ એ આપણે અહીંયા બતાવી રહ્યો છું. અને એ માહોલ જોઈ શકાય છે કે લોકો પણ આ કુરિવાજોમાંથી દૂર થવા માંગી રહ્યા છે. બાળકો શિક્ષિત બને, સમાજ શિક્ષિત બને તે પણ તેઓ ઈચ્છી રહ્યા છે. વ્યસન મુક્ત એ સમાજ બને તે પણ તેમની ઈચ્છા છે, અને એ અહીંયા જોવા મળી રહ્યું છે. હવે અહીંયા એ ગણતરીની મિનિટ છે કે જ્યાં એ બંધારણ જાહેર થશે અને ત્યાં તમામ સમાજના લોકો એક સાથે એ સંકલ્પ એ બંધારણના કરશે. દીક્ષિતા. બિલકુલ આભાર દર્શલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો ઠાકુર સમાજમાં જે કુરિવાજો છે એ કુરિવાજોનો આજે અંત આવશે. સામાજિક બંધારણનો અમલ કરવા સૌને સંકલ્પ લેવડાવવામાં આવશે. રાજકીય આગેવાનો અને સંતો ઉપસ્થિત રહેશે. 12 વાગ્યાની આસપાસ તેની જાહેરાત થશે.